ચોર હવે ચોરી કરે ને તો બી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. જેમ જેમ ટેકનોલોજી વધતી જઈ રહી છે એમ એમ એના ફાયદા તો છે જ, પરંતુ એના ગેરફાયદા પણ લોકો શોધી જ લે છે અને એનો ઉપયોગ એ લોકો પોતાના ફાયદા માટે કરતા હોય છે. રાજકોટમાં એક ટોળકી ખૂબ સક્રિય હતી અને એ ટોળકી છે એ તમારી આંખ પલકતા 5 મિનિટમાં ગાડી લઈને 4 વ્હીલ લક્ઝરી ગાડીઓ તમારી આંખ સામેથી ગાયબ થઈ જાય, ખબર પણ ના પડે. એટલી શાતર ટોળકી હતી અને એ ટેકનોલોજીનો ઉપયોગ કરતી. ખાલી ને ખાલી એક મેગ્નેટ, ફોનમાં એક એપ્લિકેશન અને બ્લૂટૂથ, આ 3 વસ્તુથી એ ગાડી છે એને ખોલી તોડી અને લઈને ભાગી જતી. આ જ ટોળકીના 2 સદસ્યો એટલે કે 2 સભ્યો છે એની ધરપકડ પોલીસે કરી છે. રાજકોટ પોલીસે આ ધરપકડ કરતા કેટલા લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે, આ બધાની વિગતવાર વાત કરીશું આજની ક્રાઇમ સ્ટોરીમાં. પરંતુ એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમ શો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. રાજકોટમાં એક ટોળકી ખૂબ સક્રિય અને એ ટોળકી ખાલી ને ખાલી 4 વ્હીલો ચોરાવે. મારુતિ સુઝુકી એ એટલી લક્ઝરિયસ કાર હોય જે આપણે વિચારી પણ ના શકીએ. લાખોની ગાડીઓ એમનેમ તમારી સામે 5 મિનિટમાં નજર સામેથી જતી રહે. 5 મિનિટમાં એ માલિક છે એને ખબર પડે એની પહેલાં તો ગાડી પણ જતી રહી હોય અને એ પણ કોઈ જ પણ અવાજ, કાંઈ લક્ઝરી ગાડીઓ એટલે સેફટી તો હોય જ. અવાજ આવે, તમે ડોર ખોલવાનો પ્રયત્ન કરો તો પણ અવાજ આવે, પરંતુ આ બધી જ વસ્તુઓ કેમ ન થાય અને કેવી રીતે શાંતિથી ગાડી લઈને સટ કરી સરકી જવું એ કોઈ આ ચોરો પાસેથી શીખે. એ લોકો એક મેગ્નેટનો ઉપયોગ કરતા, સાથે જ બ્લૂટૂથ અને એક ફોનમાં એપ્લિકેશન, આ 3 વસ્તુ હોય તો એ ગાડી ચોરીને જતા રહેતા. અને આ જ ટોળકી છે એની ધરપકડ રાજકોટ પોલીસે કરી છે અને આ 2 ટોળકીના 2 સભ્યો છે એની ધરપકડ કર્યા બાદ અધિકારીનું નિવેદન આવ્યું છે. સર્વપ્રથમ એમને સાંભળીએ એ શું કહી રહ્યા છે, કયા એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા, બધી જ વસ્તુની માહિતી, ઊંડાઈપૂર્વક માહિતી આપણને અધિકારી આપશે. સાંભળીએ. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી 4 વ્હીલર ગાડી ચોરી કરતી એક આંતરરાજ્ય ગેંગના 2 સાગરીતોને પકડવામાં સફળતા મળેલ છે. આ ઓપરેશન દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને કુલ 11,70,000ની કિંમતની 3 4 વ્હીલ કાર કે જે એક અર્ટિગા તથા 2 સ્વિફ્ટ કાર પણ કબજે કરવામાં આવેલ છે. અને આની સાથે ધરપકડ થતાં સુરેન્દ્રનગર, જામનગર તથા મહેસાણા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના કુલ 3 ગુનાઓ પણ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. આ આરોપીઓના નામ જોઈએ તો એક પકડાયેલા આરોપીઓ પહેલો છે મુકેશ કુમાર મોહનલાલ મેઘવાડ, કે રાજસ્થાનના પાલીનો રહેવાસી છે. આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ઘણો મોટો છે. તેના વિરુદ્ધ સુરેન્દ્રનગર, વલસાડ તથા પૂર્વ કચ્છમાં ઘરફોડ ચોરી તથા ધાડના ટોટલ 4 ગુનાઓ દાખલ છે. બીજો અન્ય આરોપી સલામ ઉર્ફે છોટીયો યુસુફ ખાન, કે જે રાજસ્થાનના જોધપુરનો રહેવાસી છે. અને એમાં એક મોટો ખુલાસો એ થયો છે કે આ આરોપી સલામ ઉર્ફે છોટીયો વર્ષ 2014ના મર્ડરના એક સજા બિકાનેર જેલમાં કાપી રહ્યો હતો. આ દરમિયાન તે ફેબ્રુઆરી મહિનામાં પેરોલ જમ્પ થઈ અને ત્યારબાદ આવી બધી ચોરીઓને એ અંજામ આપતો હતો. અને હાલ આ બંને આરોપીઓને પકડી અને સંલગ્ન પોલીસ સ્ટેશન સોંપી ત્યાં જ વધુ તપાસ તજવીજ ચાલુ છે. આ બંને આરોપીઓની ચોરી કરવાની પદ્ધતિ ખૂબ એક હાઈટેક અને ખૂબ અલગ હતી. સર્વપ્રથમ તેઓ ગાડીના કાચ તોડીને અંદર પ્રવેશતા હતા. ત્યારબાદ પોતાની પાસે રહેલ 1 કિલો જાડું મોટું મેગ્નેટથી સ્ટેરિંગના લોકના નીચે રાખતા અને સ્ટેરિંગ લોકને તોડી અને સ્ટેરિંગને ફ્રી કરી નાખતા. ત્યારબાદ પોતાની પાસે રહેલ બ્લૂટૂથ ડિવાઇસ તથા એક એપ્લિકેશનની મદદથી કારના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી અને કારને અન્ય એક કોઈ પણ ચાવીથી ચાલુ કરી અને ત્યારબાદ ત્યાંથી આ ચોરીને અંજામ આપતા હતા. આમની પાસેથી આ 1 કિલો જેટલા વજનનું મેગ્નેટ પણ કબજે કરવામાં આવેલ છે. આ સાંભળ્યા અધિકારીને જોડ્યા, સમગ્ર બાબતે વાત કરી, માહિતી આપી અને સાથે જ આ ઘટના છે એની ઊંડાઈપૂર્વક વાત કરી. તમે એ વિડીયો પણ જોયો હશે જેમાં એ ચોર છે એ એકવાર ગાડી ખોલવાનો પ્રયત્ન પણ કરે છે. એ પણ પોલીસની સામે એ જે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરતાં આ બધી વસ્તુઓ કરતા હશે એ કરી રહ્યા હતા. સવાલ તો એ થાય કે આટલા ઇન્ટેલિજન્ટ, આટલા જ્ઞાની લોકો ચોરી કરે છે. કદાચ આ જ એની એનર્જી કોઈ સારી વસ્તુમાં વેસ્ટ કરે તો ઘણું સારું થઈ શકે, ઉપયોગ કરે તો. પરંતુ એમને વેસ્ટ જ કરવી છે ને પછી જેલના સળિયાની પાછળ જવું છે
તો એ લોકોનો નિર્ણય છે અને એ લોકોની મરજી છે, એ કરી શકે છે. પછી પોલીસ આવી રીતે જ કાર્યવાહી કરશે અને જેલના સળિયાની પાછળ સડવું પડશે. તમારું શું માનવું છે આ ટોળકીના આ સભ્યોને લઈને? એ કોમેન્ટ ચોક્કસથી કરજો. જતા જતા કહેતી જાઓ કે એ લોકોએ 11,80,000 કરતાં પણ વધારનો મુદ્દા માલ એમની ગાડીઓ એમની પાસેથી ઝડપી છે અને આ કાર્યવાહી ખૂબ સફળ રહી છે રાજકોટ પોલીસ માટે, જેમાં આ શાતિર હાઈફાઈ ટોળકી જે ટેકનોલોજીના ઉપયોગથી ચોરી કરતી હતી એને પકડી પાડી છે. ઘટના અંગે આપના અભિપ્રાય કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું, ત્યાં સુધી સજાગ રહેજો, સુરક્ષિત રહેજો, ગુજરાત તક જોતા રહેજો. ધન્યવાદ.